આ આપણી જીવનસાથી 2 નંબરની ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી અને ઓલ સિલેક્ટ કરો જેથી વધુ વિડીયો જોવા મળે. હલો, મારું સાહેબ બોલો. હાજી બોલું છું. સાહેબ ડિસ્ટર્બ તો નથી કર્યા ને? હા, ના 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 અત્યારે શું છે કે જમવાનો ટાઈમ છે ને. ના 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 કાંઈ વાંધો નહીં, બોલો બોલો. સાહેબ આપણે એક દીકરાનો સંબંધ કરવાનો છે, હા એટલા માટે ફોન કર્યો. હા તમારા વિડીયોમાં ઘણા મેં યુટ્યુબ ઉપર જોઈએ, હા હા. એટલે ફોન કર્યો. કોનો દીકરો છે? હે, મારો દીકરો છે. તમારો પોતાનો દીકરો છે એમ ને? હા, મારો દીકરો છે. કામ શું કરે છે? કામ રિલાયન્સમાં કંપનીમાં જાય છે, 20,000 રૂપિયા પગાર છે. હા, રિલાયન્સ રિલાયન્સમાં એટલે જામનગર? હે, જામનગર ક્યાં રિલાયન્સમાં એટલે? અમે આ જામનગર રિલાયન્સ છે ને, હા કંપની. રિલાયન્સ ને હા હા હા. એમાં જાય છે. હમ. અને કેટલો 20,000 રૂપિયા પગાર છે. બરાબર બરાબર. અને મારું ગામ છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેખડી ઘેડ. હમ. અને અમે અત્યારે રહીએ નાની ખાવડી. નામ શું છે? દીકરાનું નામ શું છે? નામ છે હરદેવસિંહ ચંદુભા રાયજાદા. બરાબર બરાબર. અરે જ્ઞાતિ કઈ છે તમારી? સમાજ ક્યાં સમાજમાં આવે? ક્ષત્રિય સમાજમાંથી આવીએ દરબાર. ક્ષત્રિય સમાજમાંથી. હા હા, કાંઈ વાંધો નહીં. કેટલી ઉંમર કેટલી છે દીકરાની? ભાઈની ઉંમર છે 32-33 વર્ષની ઉંમર છે. સૌ કામ થયું તું? નહીં. નથી કર્યું. તમારા દીકરા દીકરીઓ કેટલા છે પરિવારમાં? એક દીકરો છે અને 2 દીકરી છે. દીકરીઓ 2 સાસરે છે. 2 દીકરીઓ સાસરે ઓલા દીધી. ઠીક ઠીક. અને અમે ઘરમાં 3 જણા, 2 માણસ અમે દીકરો. બરાબર. હમ. 6 જણા જ ઘરમાં છો એમ ને? 3 નો પરિવાર છે. આ 3 જ પરિવાર છે. હા હા. તમે શું કરો છો? હું નિવૃત્ત થયો, કંઈ કરતો નથી. હવે ઉંમર થઈ ગઈ એટલે કંઈ કામ થઈ શકે એમ નથી, એટલે હું કંઈ કરતો નથી કામ. અત્યારે મકાન ક્યાં તમારા? અમારે ગામડે મેખડીમાં. મેથડીમાં. મેથડી અહીંયાથી જામનગર કેટલું દૂર થાય? મેખડી જામનગર તો 200 કિલોમીટર હો. તો પછી તમે ન્યા રહ્યો, છોકરો આમ રહે એવું એવું છે? ના ના, તો અમે અત્યારે ન્યા રહીએ ને, નાની ખાવડી રહીએ અત્યારે. નાની ખાવડી રહ્યો છો. મકાન હા ભાડે છે કે? અહીંયા ભાડે છે. એક અહીંયા લેવા પણ અમે હમણાં રહેવા ગયા એટલે પછી આપણે બધું જોવું જોઈએ, ગામ જોવું જોઈએ. હમ ત્યાં રહેણી કેણી જોવી જોઈએ. પછી હવે જઈને આપણે મકાન લઈ લઈએ, ન ફાવ્યું આપણે ગામ ન ફાવ્યું, બીજું ત્રીજું તો આપણે પછી આપણે મૂડી રોકાઈ જાય ને એમ. હા એટલે કેટલો મકાન તો અહીંયા લેવો જ છે. દીકરાનો 2-3 અભ્યાસ હે? અભ્યાસ કેટલો દીકરાનો? BA. કોલેજનું છેલ્લું વર્ષ છે ને, એની પરીક્ષા નથી દીધી. 2 વર્ષ પૂરા કર્યા, 3જું વર્ષ ન કર્યું. હા, 3જું વર્ષ ન કર્યું. હા હા. અત્યારે આમ નોકરીમાં એનો શું આમ હે? લાયકાત શું હોદ્દો શું છે એનો? એ આ ઇલેક્ટ્રિશિયનમાં જાય, ઇલેક્ટ્રિશિયનનું કામ કરવાનું અહીંયા. ઇલેક્ટ્રિકનો કઈ કોર્સ કરેલો છે? હા, ITI કરેલું છે. ITI કરેલું છે ને? ઠીક હા ઠીક. હા. એ બેઝ ઉપર નોકરી મળી ગઈ ને એમ છે હા, ને? એટલે એમાં જાય છે. એટલે કાયમી નથી, પણ હવે ત્યાં તો શું છે કે રિલાયન્સ આખી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. મોટી મોટી કંપની હોય ને, એ બધા માણસોને રાખતા હોય. હા, એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ હોય ને? હા, કોન્ટ્રાક્ટ એટલે 3-4 વર્ષ 3 વર્ષ થઈ ગયા એકને એક કંપનીમાં છે ત્યાં. એમને હા બરાબર અને કોઈ જાતનું અમને વ્યસન નથી. અમે સ્વામિનારાયણિયા છે. એમ? હા. મને એક ચાની ટેવ છે. મારા દીકરાને તો ચાની ટેવ નથી. બરાબર સમજાય છે. પાન, બીડી, તમાકુ, ગુટકા, ખાવું પીવું એ કોઈ વસ્તુ નહીં. સમજાય છે. મેં સ્વામિનારાયણ છે ને મારો દીકરો છે ને સ્વાધ્યાય પરિવારમાં એક્ટિવ છે. હા. અમે એટલે અમારામાં એ સ્વાધ્યાય પરિવારમાં હોય અને સ્વામિનારાયણની કંઠી છે અમે એટલે એ તો વ્યસન તો હોય જ નહીં. હા, વ્યસનથી તો દૂર જ સાચી વાત છે. એ કાંઈ છે નાના છોકરામાં તો પહેલેથી નથી. મને તો હમ પહેલેથી કોઈ ચા પીવાની મને ટેવ છે. મારા દીકરાને તો ચા પીવાની ટેવ નથી. બરાબર સમજાય છે. એવું છે. પછી તમારા ક્યાં સમાજમાંથી હોય તો અનુકૂળ પડે? હવે એ તો શું છે કે હવે જો અમારા સમાજમાં થાય તો વધારે સારું. એક હમ પછી સામું પાત્ર કેવું હોય એ પ્રમાણે પછી વિચાર કરવાનો રહે એમ. બરાબર બરાબર.
આમાં શું છે કે અમારા સમાજમાં એક ને એક દીકરી હોય ને કોઈને ઘર જમાય એમ કે ભાઈ મારે તો ઘર જમાઈ રહે ને એવું હોય ને તો મારે કરવું તો આપણે એ કરવાનું છે સમજ્યા. અચ્છા, તો તમારો દીકરાનો ત્યાગ કરશો તમે કેમ કરશો? પણ હવે શું છે કે ભાઈ દીકરાનો તો આપણે જોવાનું, એ સુખી થાય ને એ આપણે જોવાનું છે. સમજાય ગયું. આપણે તો અમારે તો શું છે દીકરો સુખી રહેવો જોઈએ બસ બીજું કાંઈ નહીં. બરાબર. એની રીતે એની જિંદગી હાઈ ક્લાસની જીવે અને એ સુખી રહે એ આપણે જોવાનું છે. સમજાય ગયું. બરાબર ને. બાકી અમે તો ગામડે પછી રહેવાનું હોય તો અમારું ત્યાં બધું હાલે એમાં કઈ વાંધો નથી. એ તો તમારું આવક ન હોય પછી તમારું ઘર કેવી રીતે હાલે એમ? એ તો પછી એ દીકરો એ તો દઈ ને પછી કઈ મારે કઈ ઘર તો મારી જાય કે હા થોડો કે એમને વયો જાય. હા, થોડું ઘણું તમને તાપે ખાવા પડતું. આપે ને પછી અમારે 2 જણા થઈ ગયું અને પછી અહીંથી ગામમાં થઈ જાય સમજે. હા, સમજાય. ગામ હું પેલા છે ને ઇલેક્ટ્રિશિયન નું કામ કરતો અહીં ગામમાં. એટલે એમાં અટાણે મને જો બધું અહીંથી અમુક વસ્તુ મારે લેવી પડે. હું અહીં રહેતો હોય તો મારે કાંઈ ચિંતા ન પડે. સમજાય. એટલે એવું છે. કાંઈ વાંધો નહીં, તો આપણે યુટ્યુબમાં મેલશું બરાબર. તમારો નંબર નાખશું, તમારા છોકરાનો ફોટો મેલશું. ફોટો છે ને તમારી આગળ? હા, ફોટો છે. તો મોકલો મને આ નંબર ઉપર. અને હું શું કહું કે તમને કોઈ દીકરીના એવા કાંઈ કોઈ આવતા હોય તો એવું કાંઈ લાયક હોય તો તમે ફોન કરાવી દો. હા, એ તો એવું હોય તો હું ફોન કરાવું, પણ તમારો બાયોડેટા કોક જોઈ તો કોક ફોન કરે ને, એમ તો કરે નહીં કાંઈ. એમની શું છે તમને તો આગળ તમે ઓલા ભાઈ વાત કરતા હતા કોઈ બખ્તર કોણ એને અહીં મેં વાંચ્યું કે મને દીકરી વાળા, પણ એ એમ છે કે યુટ્યુબમાં મૂકવા ના પડે દીકરી વાળા. હા, એમ તો બરાબર છે. તો દીકરી વાળા નો મેલતા હોય ન મૂકતા એટલે એવા તમને કોઈ જો પર્સનલ ફોન આવતા ને ભાઈ આવું કોઈ ઠેકાણ હોય તો મારે કરવું, એવું કઈ હોય તો ગોઠવી દો બીજું. હા, કાંઈ વાંધો નહીં, પણ આપણે આમાં તો મેલવું છે ને આપણે યુટ્યુબ. હા ભલે ને મૂકજો તમે. હા, તો ફોટો મોકલો મને છોકરાનો બરાબર. આ નંબર ઉપર મોકલો ને તમારા. આ નંબર ઉપર મોકલો. આ તમારો નંબર રહ્યો ને એ નંબર માંથી જ મોકલજો. હા એમાંથી જ મોકલે. બીજા નંબર ઉપરથી મોકલશો તો ફોટો ક્યાંય ને આપણે ક્યાંય છે. ના હું આ નંબર ઉપર મોકલે. તો મોકલો અત્યારે, કાંઈ વાંધો નહીં. એટલે આપણે મારો ઓલો દીકરી દીકરો આવે ને આમાં મને ખબર નથી પડતી કે મોકલવાનો. એટલે આવે ને એટલે આપણે મોકલી દઈ. નંબર ફેરવતા નહીં, આ નંબર ઉપરથી મોકલો. નહીં આ નંબર ઉપરથી જ મોકલી. બસ તો વાંધો. અને યુટ્યુબ માં આ જ નંબર મારો નાખજો એટલે કઈ વાંધો. એટલે તમારી વાત થાય, ગમે એની વાત થાય. મારા દીકરાનો તો બીજા નંબર છે ને. હા, એટલે ઘણી વાર લોકો શું છે ફેરવતા હોય નંબર, એટલે પછી કઈ ભેગું થાય નહીં પછી. બરાબર ને. ના, એ તો મારા કાયમી નંબર રહેવાના. હા, બસ હા, કાંઈ વાંધો નહીં. હા, તો મોકલો ફોટો, કાંઈ વાંધો નહીં, આપણે મળીએ. બરાબર. હા, ભલે. હા, એવું ક્યાંક હોય તમારા ઓલામાં તો જાણ કરજો તો આપણે કાંઈ વાંધો નહીં. બરાબર ને. મેન વસ્તુ અમારે નર કોઈ વ્યસન વગરના હોય ને એવું વધારે સારું. હા, તો બરાબર. સાંજના ધર્મ પાળો છો એટલે એવું જ જોઈએ ને તમારે. હા, અમારે તો એ વ્યસન હોય તો ન મેળ આવે, કારણ કે અમારા સમાજમાંથી એ વધારે હોય. ના, સાચી વાત છે. એવું કઈક હોય તો ગોઠવજો બરાબર ને. હું આ ફોટો મોકલું બરાબર. મોકલો મને ફોટો મોકલો. હા, ભલે. હા, ભલે. વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો, અને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જુઓ.